तो मित्रों बधाने गुड मॉर्निंग जय દ્વારકાજી જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા નવા વ્લોગમાં। કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં આવી જવાના હોય। અત્યારે અમે ના જીગુભાઈ કેમ કે બે પપ લઈને મરકી ગયા અને મિત્રો કાલે તો શારદિંગનો ડોરાઈ ગયો તો 5 વાગ્યા હતા કેમ કે પપ બધા ફેલ થઈ ગયા જીગુભાઈ। તો આજે આપણે દવા છાંટવાનો પ્રોગ્રામ આયોજન કરવાનું છે ને મોત પહોંચો બરાબર છે એમ ને। તો આપણે ઓલી સુઈડવારી વાવી જવાનું છે બરાબર। આપણે પોરો આપણે છાંટી પેલા કપા હતો ને આપણે માંડવી છે બરાબર ને। તો મિત્રો અમે ત્યાં પેલા જઈ આવીએ અને બધું ત્યાં પણ જોઈએ કેમ કે દવા હતી ને એમ આપણે રોગર ને એ બધી મારવાની છે કેમ કે એ દવા તમને બધાને બતાડી હતી। એ દવા મિત્રો ઝેરી ભયાનક દવા ગંધાય ને મિત્રો મારું મોટું તમ અત્યારે કેમ કે ખાલી નહીં એવું તમક જેવું થાય છે। બાકી આમ તો બધું મટી ગયું છે દવાની અંદર કેમ કે દવા બોલો ઝેરી હતી ને ભાઈ આખો પપ છાંટ્યો ને ભાઈ કેમ કે આખો દી કેમ કે બગડી ગયો કેમ કે મોઢું જ આખું એમ કે કદકદાવી નાખે ને એટલે મજા આવે નહીં। અને જો અત્યારમાં તો પાણી વાળીની વ્યવસ્થા કરે શીશવું જોઈએ ને ભાઈ આજે તો સવારમાં પોરમાં દવા છાંટીને બહુ વહીમું તો બહુ લાગે અમને કેમ કે અત્યારમાં તો બહુ ઓલું થવા। તો મિત્રો આપણે વાત કરવા દો દવા તો આપણે ઘણી બધી સાઈડ છે ને ગરમી પણ મિત્રો એટલી બધી પડી છે ને મિત્રો પપને કેમ કે દવાખાને મૂકવાના આવી ગયા કેમ કે મિત્રો પપ એને ગધડીને હાલતા નથી કેમ કે આપણા બે પપ છે ને હમા કરવા માટે કેમ કે રિપેર કરવા તો જોહે। એનું કારણ શું છે કેમ કે પ્રેશર બહુ દેતો ને 700 રૂપિયા 1400 રૂપિયાનો મિત્રો ધંબો આવવાનો છે। એના કરતાં નવો પપ લઈ લે કે હમો કરાવી લે મિત્રો પપ એકવાર તમે બધા કોમેન્ટ કરીને કહી દો તમારા પર બુદ્ધિ હોય ને તો કે હમો કરાવાય કે નવો લઈ લેવાય। મને તો એવું લાગે કે એમાં કરે તમે કે પેલા કોમેન્ટ કહો પછી તમે તમારે હમો બમો કરાવવાનું થાય ને તો હમો કરાવી આવીશું બાકી તો કમો કરવાનો થાય ને નકર એવો લાગે ને નવો લઈ દો એ બે પપ દઈ ને થોડા ઘણા પૈસા નાખો તો બે પપ આપણે નવા લઈ આવીશું કેમ કે બે પપ લઈ આવે એટલે ગેરંટી તો પૂરેપૂરી હોય। તમે ગધેડા મિત્રો પપ આવે ને એટલે તમે માથું ફાડી નાખે અને પછી પપ મિત્રો 7-8 છાંટવાના રહી ગયા ને એટલે મારો તો હાવ બાટલો ફાટી ગયો। તો મિત્રો અત્યારે વાગ્યા છે 6:30 જેવું અત્યારે તમારા ભાઈ કેમ કે ખડ વાટીને મસ્ત મજાનો તૈયાર થઈ ગયો હોય તમે જોઈ શકતા છે કેમ કે જો આપણે ખડની ભારીઓ પણ બે ચડાવી લીધી કાંઈ આપણે ડેઈલી આપણે ખડ વાટવાનું હોય એટલે કેમ કે ડેઈલી આપણે કેમ કે આજે ઉપાડીને તમને ટ્રેક્ટર બતાડી દેવાના છે ફટાફટી ટ્રેક્ટર ઉપાડ તમારે સામે તમારો ભાઈ ઉપાડવાનો છે મસ્ત મજાનું ટ્રેક્ટર અને ખડથી ભરેલું છે। તો ઘડીક વાર પહેલાં હેન્ડલને આપણે જે વિરામ આપી દેવાનો નથી થતો। તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો સ્વાગત છે અમારા નવા બીજા વ્લોગમાં। કેમ કે બીજો વ્લોગ આપણે કેમને આમાં જોઈન્ટ કરી દીધો હોય ને મિત્રો બીજો વ્લોગ આપણે ચાલુ કરવાનું કારણ છે કેમ કે બહુ મોટો બન્યો હતો ને કાલે થોડુંક તમારા ભાઈને થોડુંક વધારે કામ આવી ગયું હતું બરાબર। અને અત્યારે તમારા ભાઈ કે ઠામલા બરાબર કેમ કે દવા છાંટી દીધી છે બરાબર અને રોગરને આપણે કોન્ટાપ આપણે મારીને એ બરાબર છે ને થોડોક ડાયથન પાવડર આવે ને જેવો અને ફૂગનાશક પાવડર આપણે મારી દીધું છે બરાબર। અને એ જ આપણે વાડીએ રાખેલું હોય ને અત્યારે બપોરનો ટાઈમ થઈ એટલે બપોરે ખાવા જઈ આવીએ ફટાફટ ને બપોર પછી તમને બધાને મળી જાય કેમ કે પાણી પણ જવા પાછું ચાલુ કરી દીધું છે મિત્રો બીજો પાણી પણ ચાલુ કરી દીધું। એનું કારણ છે માંડી મિત્રો બહુ લંઘાય વરસાદ થતો નથી અને જો આ બધું તો હમણાં જ પાયું કેમ કે 4-5 દિવસ છે ને તો અત્યારે ટાલરા પડવા માંડે મિત્રો। અત્યારે એનું કારણ શું છે ખબર છે મિત્રો પાણી જમીનને ને બહુ જોઈએ કેમ કે અત્યારે છે ને ભાઈ વરસાદ નહીં થાય ને તો બહુ કેમ કે મહામહીવાળું છે બરાબર ને અત્યારે તો કેમ કે વરસાદ જો થઈ જાય ને તો સારામાં સારી વાત કહેવાય। તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 જેવું થઈ ગયું હોય બરાબર અને જો સાંજી થઈ ગઈ છે અને અત્યારે આપણે કેમ કે પૂગી ગયા કરસ કાકો પાણી વારે અને અત્યારે તમે જોઈ શકતા છો કેમ કે ટુડેરે આપણે એને માંડવી તો કેમ કે મસ્ત મજાને વાવેલી છે બરાબર। અને આપણે કેમ કે આટો મારો મિત્રો પૂગી ગયા હતા અને આટો પણ જાતો બધો મારી લીધો છે। એનું કામ કંઈ કારણ શું છે કેમ કે તમારા ભાઈને આજે થોડું વધારે કામ નહોતું એટલે ખડ વાટવાનું એવું હતું ખડ વાટવામાં તમારા ભાઈ આવી ગયો હતો અને જો અત્યારે કેમ કે જગાકાનો કપાને આપણે વાત કરવાની થાય એને કપા પાઈ દીધું હોય અને મિત્રો એને કપાની આપણે વાત કરવામાં તો કપા એને મસ્ત મજાનો થઈ ગયો તમે જોઈ શકતો આખો લીલો વળી થઈ ગયો હોય। અને મિત્રો હવે કેમ કે છેલ્લે સુધી આવવાનો કપા રહે ને તો વીઘે 2 મણ તો ઉતરી જ વીઘે 2 મણ એક હારમાં 2 મણ તો ઉતરે કેમ કે મણ 1.5 મણ નથી એવરેજ દઈએ અને વીઘે 1.5 ખાંડી જેવું થઈ જાય। તો મિત્રો આપણે અત્યારે વાત કરવામાં આવે ને તો સીધા ઘરે જ આવ્યા અને એ રીતનું બધું કામ હતું ને આપણે માંડી પર મસ્ત મજાની કેમ કે પાવાનું બીજી વાર ચાલુ કરી દીધું કેમ કે ભાઈ હવે વરસાદ નહીં થાય ને તો એક કરતાં બીજી થવાને તમારા ભાઈને કેમ કે અત્યારે જો કેમ કે રખડવા માટે તો પૈસા આવી ગયો કેમ કે જાજુ બધું રેખડા છે અને તો આપણે થોડું મોબાઈલ થોડું નબળું હોય ને એટલે શૂટિંગ ઓછું કરીએ બાકી તો જો બાઇકને પહેલાં હતું એટલે બહુ વિડીયો કાયમ ડેઈલી મિત્રો આવતો એક વિડીયો કંઈક સુકાતો નહીં વિડીયો અટાણે કેમ કે બનાવવાનો મિત્રો મેળ આવે નહીં અને બીજા નંબરની અંદર આપણે વરસ પૂરું થઈ ગયું એટલે કલાકો ઘટતી જાય હોસ્ટ ટાઈમ ઉપર હોસ્ટ ટાઈમ એટલે ફટફટાટી ઘટતું જાય મિત્રો કેમ કે 5-5 કલાક એકવાર ઘટે ને મિત્રો એટલે બહુ ઓલું થાય છે મિત્રો। હવે તો વિડીયોમાંથી મન ઉડવા માંડ્યું ધીમે ધીમે એનું કારણ શું છે કેમ કે હોસ્ટ ટાઈમ હવે ઘટતું થાય ને આપણે નવી ચેનલ એવું લાગે ને તો બનાવીશું વ્લોગમાં ચેનલમાં ગમે એટલી મહેનત કરીશું ને તો આપણે એક વિડીયો સારામાં સારો હાલી ગયો ને એટલે ડાયરેક્ટ આપણે ફેમસ થઈ જવાના। તો મિત્રો અત્યારે વાત કરવામાં તો હાન પડી ગઈ છે ને તો હવે મળવાનું છે બધાને કાલના વ્લોગમાં। તો કાલે પણ જો સવારે શું કામ હોય આપણે સવારે ઉઠીને જોવાના છે તો મળશું કાલના નવા વ્લોગ છે તો બધાને રામ રામ।